તો કચ્છમાં વરસાદી માહોલ વચ્ચે વીજ ડીપીમાં ભડાકા થયા। વીજ ડીપીમાં કડાકા ભડાકાનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે। ભુજના સુમરાસર શેખમાં વીજ ડીપીમાં ધડાકા થયા હતા। ચાલુ વરસાદમાં ડીપીમાં ધડાકા થતા ગામમાં વીજ પુરવઠો ખોરવાયો। તો આ દ્રશ્યો જુઓ, આ વરસાદી માહોલ વચ્ચે વીજ ડીપીમાં કડાકા ભડાકાના દ્રશ્યો છે। અહીં શોર્ટ સર્કિટના કારણે બનાવ બન્યો। ભુજના સુમાસર શેખનો આ બનાવ છે, જેનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। વીજ ડીપીમાં ભડાકા, જેના કારણે ગામમાં વીજ પુરવઠો પણ ખોરવાયો। થોડા સમય માટે ગ્રામજનોને હાલાકી ભોગવવાનો પણ વારો આવ્યો હતો। વરસાદી માહોલના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ। તો સુરતમાં મીઠી ખાડીના પાણીએ ભારે તબાહી મચાવી છે અને હાલ વરસાદે વિરામ લીધો છે, પરંતુ વરસાદના વિરામ બાદ પણ અહીં પાણી ઉતરી રહ્યા નથી। આ ઉપરાંત બીજી તરફ તંત્રની ટીમે પણ સફાઈ અભિયાન શરૂ કર્યું છે। ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં પાણી ઉતરવાની શરૂઆત થઈ ગઈ છે। 4 દિવસથી પાણી ભરાયા હોવાથી લોકોને હાલાકી પડી રહી હતી। હવે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ન ઓસરતા મનપાની ટીમ પણ કામે લાગી ગઈ છે। પ્રભાવિત વિસ્તારોમાં યુદ્ધના ધોરણે સુરત મહાનગરપાલિકા દ્વારા સફાઈ અભિયાન હાથ ધરાયું છે। સાફ સફાઈ બાદ આરોગ્ય વિભાગ દ્વારા દવા છાંટવાની પણ કામગીરી કરવામાં આવશે। તો જૂનાગઢના કેશોદની ઉતાવળી નદીમાં તણાયેલા મહિલાનો મૃતદેહ મળી આવ્યો। 2 દિવસ પહેલા પૂર આવતા મહિલા તણાઈ હતી, ત્યારે 26 કલાક બાદ ચાંદીગઢ સીમ વિસ્તારના વોકડામાંથી મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે। એનડીઆરએફની ટીમ અને વહીવટી તંત્ર દ્વારા શોધખોળ કરવામાં આવી હતી। મહિલાના મૃતદેહને પરિવારને સોંપવામાં આવ્યો। અહીંયા એક બેસણા સ્તૂપ પ્રસંગમાં આવેલા એમાં હોકળામાં પાણીમાં તરાયેલા છે। 26 કલાકની એમડીઆર ટીમે, સ્થાનિક ટીમે જદ્દોજહદ કરીને આજ અમને અમારી મદદની એડ મળેલી છે। जो यहाँ का टेरेन था वो बहुत ही कठिन था, क्योंकि यहाँ पे खासकर जंगली झाड़ियाँ बहुत ज़्यादा थी और जिस नाले में डेड बॉडी मिली है उसमें बहुत ज़्यादा बोल्डर्स थे, तो वहाँ पे बोट को प्लेस करना भी बहुत मुश्किल था। हमारे जो रेस्क्यूअर्स हैं उन्होंने बहुत ही कड़ी मशक्क़त करनी पड़ी है, काफ़ी मेहनत करनी पड़ी है और उन्होंने मैनुअली तौर से भी और जहाँ पर बोट चलाना पॉसिबल था वहाँ पे बोट चला करके डेड बॉडी को रिकवर करने का प्रयास किया है। तो बात करिए उत्तराखंडની। ઉત્તરાખંડના ચમોલી બદ્રીનાથ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર અચાનક ભારે વરસાદના કારણે અહીં લંબાગઢ નાળામાં પાણી ભરાઈ ગયા, જેના કારણે બદ્રીનાથ ધામથી પરત ફરતા અને ધામ તરફ જતા સેંકડો યાત્રાળુઓ રસ્તામાં ફસાઈ ગયા। જો કે બાદમાં આ માર્ગ ચાલુ કરવામાં આવ્યો હતો। વર્ષોથી યાત્રાળુઓને વરસાદની ઋતુમાં મુસાફરી કરવામાં ભારે મુશ્કેલીનો સામનો અહીં કરવો પડે છે। તો આ ચમોલી બદ્રીનાથ રોડ પર નાળામાં પાણી ભરાઈ જતા અહીંના જે પ્રવાસીઓ છે, મુસાફરો છે, તેમને હાલાકી ભોગવવાનો વારો આવ્યો। થોડા સમય માટે પ્રવાસીઓ અટવાયા હતા, જો કે તે બાદ રસ્તો અહીં ચાલુ કરવામાં આવ્યો હતો। રોડ પર નાળામાં પાણી ભરાયા બાદ અહીં રસ્તો સાફ કરવામાં આવ્યો અને પ્રવાસીઓની અવરજવર ફરી શરૂ થઈ। તો લંબાગઢ નાળામાં પાણી ભરાઈ જતા પરિસ્થિતિ। ઉત્તરાખંડના ચમોલીના નંદપ્રયાગમાં પણ રાતોરાત ભારે વરસાદના કારણે ઘણા ઘરો કાટમાળમાં દબાઈ ગયા અને ઘણા લોકોને તંબુમાં રહેવાની ફરજ પડી છે। ભારે વરસાદના કારણે રોડ પર ભેખડો ધસી પડવાના બનાવો બન્યા, તો ઘણા વાહનોને પણ નુકસાન થયું છે, જેના દ્રશ્યો જોઈ શકો છો। ઉત્તરાખંડના નંદપ્રયાગના દ્રશ્યો છે, જ્યાં મોડી રાત્રે ભારે વરસાદના કારણે તારાજી સર્જાઈ। વાહન ચાલકો ભેખડો ધસી પડવાના કારણે અહીં અટવાઈ ગયા રસ્તા પર। તો ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં મકાનને નુકસાન પડ્યું। અહીં ભારે વરસાદના કારણે ઘણા એવા જર્જરિત મકાનો હતા, તે પણ ધસી પડ્યા, જેના કારણે લોકોને તંબુમાં રહેવાની ફરજ પડી। દરિયાના મોજાના કારણે મકાન ધરાશાયી થયા હોવાની બનાવ સામે આવ્યો છે। ઉનાના સૈયદ રાજપરાની આ ઘટના છે, દરિયાકાંઠા વિસ્તારની આ ઘટના કે જ્યાં ભારે કરંટના કારણે મકાન ધરાશાયી થયું। મકાન ધરાશાયીનો લાઈવ વિડીયો પણ સામે આવ્યો છે। છેલ્લા કેટલાક દિવસોમાં 2 થી 3 મકાન ધરાશાયી થયા। તાઉતે વાવાઝોડામાં પ્રોટેક્શન દિવાલ ધોવાઈ જતા અનેક મકાનો અહીં ધરાશાયી થાય છે। તો વહેલી તકે દરિયાના મોજાને રોકવાની વ્યવસ્થા કરવામાં નહીં આવે તો અનેક મકાનોને નુકસાન થવાની સંભાવનાઓ પણ વ્યક્ત થઈ રહી છે। અમારા ગામની અંદર તાઉતે વાવાઝોડા દરમિયાન જે દિવાલ ધરાશાયી થઈ હતી, પ્રોટેક્શન વોલ, તે 2
અંદર ત્યાં વધુ પ્રમાણમાં 1 થી 2 મકાન પડી ગયા. આજે પણ એક મકાન પડ્યું છે બાબુભાઈ દાનાભાઈ ચૌહાણનું. કાલે પણ દુગાભાઈ જેઠાભાઈ રાઠોડનું મકાન પડ્યું હતું. દરિયામાં કરંટ આવવાને કારણે 2 મકાન ધરાશયી થયા. તો આજે વિસ્તારની ઘટના છે. અહીં પ્રોટેક્શન વોલ પહેલા હતી, પરંતુ તાવતે વાવાઝોડાના કારણે આ પ્રોટેક્શન વોલ તૂટી ગઈ છે. તેના કારણે અહીંના મકાનોને નુકસાન પહોંચી રહ્યું છે. જો વહેલી તકે અહીં કોઈ યોગ્ય વ્યવસ્થા કરવામાં નહીં આવે તો હજુ પણ તારાજી સર્જાઈ શકે. સુરતના સલાબતપુરાના ધમલા વાર્ડ 1માં બીજા માળનો મકાનનો ભાગ ધરાશાય થયા હોવાની પણ ઘટના સામે આવી. વર્ષો જૂના મકાનના બીજા માળનો ભાગ તૂટી પડતા 2 લોકો ઇજાગ્રસ્ત થયા. ઘટનાની જાણ થતાં જ પોલીસ પીસીઆર વાન સ્થળ પર પહોંચી. 108ની રાહ જોયા વિના જ પીસીઆર વાનમાં જ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા. સદનસીબે મોટી દુર્ઘટના ટળી. ફાયર વિભાગ અને પાલિકા દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તો અહીં નવસારીમાં સાંસદે અધિકારીઓનો ઉધડો લીધો. જર્જરિત નેશનલ હાઈવેને લઈને તેમને ખખડાવ્યા. સાંસદ ધવલ પટેલે અધિકારીઓને જાહેરમાં જ ખખડાવી નાખ્યા. સાંસદ ધવલ પટેલે વાંસદા ખાતે NHAI ના અધિકારીઓને જાહેરમાં જ તેમનો ઉધડો લીધો. કારણ કે નવસારી અને વલસાડ જિલ્લામાંથી પસાર થતો વાપી શામળાજી નેશનલ હાઈવે નંબર 56 એ જર્જરિત હાલતમાં છે. વાહન ચાલકોને ભારે મુશ્કેલી થાય છે. વાપી શામળાજી હાઈવે પ્રથમ વરસાદમાં જ જર્જરિત બનતા વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જેને લઈને સાંસદ ધવલ પટેલ જાતે જ વાંસદા ખાતે જઈને કામનું નિરીક્ષણ કરતા કામમાં બેદરકારી જણાઈ અને તેમણે અધિકારીઓને ખખડાવ્યા. ચોમાસા સુધી વલસાડથી નવસારી જિલ્લા સુધી વાપી શામળાજી નેશનલ હાઈવે પર એક પણ ખાડા ન પડે તેવી ગુણવત્તાયુક્ત કામગીરી કરવા માટે સૂચન પણ આપ્યા. देखिए 19 वाजदा ऑलरेडी हमने टेंडर कर दिया है और 104 किलोमीटर हमने टेंडर किया था जिसके अंदर 19 वाजदा के स्ट्रेच भी आता है. 1 महीना हुआ है हमें काम करते हुए. 1 महीने में हमने ऑलरेडी लगभग 60 से 65 किलोमीटर रोड पे काम कर दिया. तो 1 महीने के बाद हमारा प्लान था कि इस स्ट्रेच को भी हम टेकअप करेंगे क्योंकि हमने किया था नेत्रांग साइड से और हम इधर की तरफ आ रहे थे. નવસારી જિલ્લામાં પડેલ બેમાર વરસાદને કારણે રસ્તાઓ બિસ્માર હાલતમાં થઈ ગયા છે. રસ્તાઓ ખરાબ થઈ ચૂક્યા છે. વાહન ચાલકો પરેશાન થઈ ચૂક્યા છે. રસ્તાની ગુણવત્તા જે છે એ નથી જળવાવાના કારણે વાહન ચાલકો પરેશાન થઈ ગયા છે. મસ્ત મોટા ખાડાઓ પડી ચૂક્યા છે. આ જે દ્રશ્ય છે વાપી શામળાજી હાઈવેના દ્રશ્ય છે અને ત્યાં જે વલસાડ ડાંગના જે સાંસદ છે એ પસાર થઈ રહ્યા હતા અને જે કામ ચાલી રહ્યું ત્યારે અધિકારીઓનો ઉગાડો લીધો હતો અને જે રસ્તાઓ છે બિસ્માર રસ્તાઓ તાકીદે મરામત કરવાની સૂચના જે સાંસદ ધવલ પટેલ આપી રહ્યા છે અને અધિકારીઓને ઉગાડો લઈ રહ્યા છે કે આ પ્રકારના રસ્તા ચલાવી લેવામાં નહીં આવે. તમારા ઉપરી અધિકારીઓને અહીં મૂકવામાં આવે અને વહેલી તકે વાહન ચાલકોને જે સમસ્યા પડી રહી છે એ દૂર કરવામાં આવે એવી સૂચનાઓ આપવામાં આવી રહી છે. ધવલ પટેલ આપણી સાથે છે, એમની સાથે સીધી વાત કરીએ છીએ. રસ્તાઓને લઈને આજે આપણે પોતે પસાર થઈ હતા ગાડી ઉભી રાખવાની સૂચના આપી છે. જી, ખાસ કરીને આપણા વાંસદાનો આ રસ્તો છે. અમારા વાંસદાના ગરીબ આદિવાસીઓ, મધ્યમ વર્ગના આદિવાસીઓનું નોન સ્ટોપ અમને કમ્પ્લેન્ટ મળી છે. એના માટે ખાસ કરીને હું અહીંયા વિઝિટ કરાયો છું. અમારા NH56ના અધ્યક્ષ અનુજ શર્માજી પણ, એટલે ખાસ એમને તલબ કર્યા છે. એકતાનગરથી અહીંયા આવ્યા છે કારણ કે દર વર્ષે આ સમસ્યા થાય છે. અમારી સરકાર હંમેશા સારા રસ્તા બને એના માટે પ્રાધાન્ય આપે છે, પૈસા આપે છે, પણ નિચસ્તરે જે કામ થવાનું અધિકારી દ્વારા એ નથી થતું. એના કારણે અમે સરકાર સાથે મળીને નીતિન ગડકરી સાહેબને સૂચનાથી અમે રસ્તા પર આવ્યા છે. ખિલાફ પણ કોઈ પણ જાતનું અમે બાંધછોડ ચલાવશું નહીં. એમના ખિલાફ પણ સ્ટ્રોંગથી સ્ટ્રોંગ એક્શન લેશું અને એજન્સી પણ કોઈ ખરાબ કામ કરશે તો એમને પણ હું 100% બ્લેકલિસ્ટ કરશું. ચોક્કસથી જે રીતના બિસ્માર રસ્તાઓને લઈને હવે જે વલસાડ ડાંગના જે સાંસદ છે ધવલ પટેલ એ પણ સામે આવી ચૂક્યા છે અને અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી દીધી છે કે જો કોઈ પણ ભ્રષ્ટાચાર થશે અથવા તો કોઈ પણ બેદરકારી જો રાખવામાં આવશે આ રસ્તા જે રિપેર કરવામાં તો એમના વિરુદ્ધ પણ કડક કાર્યવાહી થશે. પ્રવીણ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી.